Please subscribe the channel and click on the bell icon for new videos notification. हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम, महादेव हर श्रावण महीना। હવે લાસ્ટ ટોપિક ની અંદર આપણો કન્ટિન્યુ ટોપિક હતો તત્વોનું વર્ગીકરણ ઇલેક્ટ્રોન સંરચનાના આધારે સમજાવો। જેમાં આપણે એસ વિભાગના તત્વોની ચર્ચા કરી, સમૂહ 1 અને સમૂહ 2। પી વિભાગના તત્વો કેને કહેવાય? તો કે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં આવેલો હોય તો એને પી વિભાગના કહેવાય। પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે એટલે તેના 6 સમૂહ છે અને એમાંથી 13 થી 18 માં 13મા સમૂહના તત્વોની ચર્ચા કરી હતી, જેમાં એના નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોન સંરચના। હવે આજના વિડીયોમાં આપણે સમૂહ નંબર 14 થી 18 ના તત્વો અને ડી અને એફ વિભાગના તત્વોની ચર્ચા કરીશું। તો સમૂહ 14 જૂના પ્રમાણે ચોથો એ। બીજું એક કહી દઉં કે પી વિભાગના તત્વોમાં 13મો સમૂહ છે, એનું પ્રથમ તત્વ બોરોન છે એટલે એને બોરોન સમૂહ પણ કહેવાય। તો 13મો સમૂહ ત્રીજો એ અથવા બોરોન સમૂહ। એમ 14મા સમૂહનું પ્રથમ તત્વ કાર્બન છે એટલે એને કાર્બન સમૂહ પણ કહેવાય। ને કેવો સમૂહ કહેવાય છે? કાર્બન સમૂહ। હવે એનું સૂત્ર, સમૂહ 14 ના તત્વોના નામ યાદ રાખવા માટેનું સૂત્ર કાસી, જટિલે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ। કાસી, જટિલે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ। તો અહીં આવર્ત, તત્વનું નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોન સંરચના। હવે સમૂહ નંબર 14 હોવાથી એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 14 - 10 એટલે કે 4। તો એની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના શું થશે? નિષ્ક્રિય વાયુ NH2NP2 13મા સમૂહની હતી, NH2NP1 હતી અને NH2NP2। બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4, જ્યાં n એટલે એનો આવર્ત થશે, મુખ્ય ક્વોન્ટમ આંક। તો આવર્ત 2, 3, 4, 5, 6। તત્વનું નામ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, સ્ટેનસ, લેડ, પ્લમ્બસ। સંજ્ઞા સી, એસઆઈ, જીઈ, ટીન એસએન, સ્ટેનસ, લેડ પીબી, પ્લમ્બસ। હવે એના પરમાણુ ક્રમાંક, કાર્બન નો ખબર છે 6, તો 8, 18, 18, 32, 6 ને 8 14, 14 ને 18 32, 32 ને 18 50, 50 ને 32 82। તો કોઈ પણ સમૂહના છે એ એક તત્વનો પરમાણુ ક્રમાંક જાણતા હોય તો એ સમૂહના બાકીના તત્વોના પરમાણુ ક્રમાંક તમે જાણી શકો, જે આપણે આગળ ટ્રીક શીખડાવી દીધી છે, બરોબર? હવે ઇલેક્ટ્રોન સંરચના, બીજા આવર્તનો નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ 2s2 2p4 2p2 2 ને 2 4 ને 2 6। નિયોન 3s2 3p2। આર્ગોન ચોથા આવર્તથી ડી વિભાગ શરૂ થાય 3d10 4s2 4p2।
ક્રિપ્ટોન 4d10 5s2 5p2 ઝેનોન છઠ્ઠા આવર્તમાં F કક્ષક આવેલી છે કઈ 4f 14 5d10 6s2 6p2. હવે મેં તમને કીધું હતું કે સમૂહ નંબર 13 ની ઇલેક્ટ્રોન સંરચના આવડી જાય એટલે ફક્ત એક નો જ ફેર આવશે. 14 માં 2p2 આવે np2, 15 માં np3, 16 માં np4, 17 માં np5, 18 માં np6. બરોબર? એટલે આ રીતે છે એ સમૂહ 14 ના તત્વો ની ઇલેક્ટ્રોન સંરચના. હવે ઇલેક્ટ્રોન સંરચના આપણે આ જે p વિભાગના તત્વો ભણશું ત્યારે પણ ઉપયોગી થશે, અને એ સિવાય દરેક તત્વ છે એ MCQ માટે પણ ઉપયોગી છે કે ભાઈ જર્મેનિયમની કઈ ઇલેક્ટ્રોન સંરચના યોગ્ય છે, તો આવું રફ કામ કરી અને મેળવવાનું. અથવા તો કોઈ પણ બે તત્વની જોડ આપેલી હોય કે ક્યાં એક જ સમૂહનું છે, એવા હું પ્રશ્નની ચર્ચા વિડિયો દરમિયાન છે કરતો જઈશ. પહેલા આપણે ટોપિક જે છે એ પૂરો કરીએ, અને પછી એમાંથી કે કયું તત્વ અથવા કઈ જોડ છે એક જ સમૂહની છે, તો એના માટે ઇલેક્ટ્રોન સંરચના આવડવી ખૂબ જ જરૂરી છે, અને એના માટે પરમાણુ ક્રમાંક આવડવો જરૂરી છે. બરોબર? અને એના માટે આવા સૂત્ર દ્વારા છે આપણે જે તે સમૂહના તત્વો છે યાદ રાખશું. અમુક છે એ ડાયરેક્ટ આપણે યાદ રહી જશે, યુઝ ટુ થઈ જશું. બરોબર? હવે 15મો સમૂહ, 5મો સમૂહ અથવા નાઇટ્રોજન સમૂહ. નાઇટ્રોજન સમૂહના તત્વોનું સૂત્ર મેં મારી રીતે બનાવ્યું છે. નેશનલ પરમિટ એઝ SBI. નેશનલ પરમિટ એઝ SBI. નેશનલ નો N લેવાનો, પહેલો લેટર. પરમિટ નો P, S, AS, SB, BI. અહીંયા SBI બે ભેગું કર્યું પણ SBBI એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. હવે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ સંજ્ઞા N, P, AS, SB, સ્ટેલ્બિયમ. SB એટલે સ્ટેલ્બિયમ પણ એન્ટીમની કહેવાય એને, અને બિસ્મથ. હવે એની ઇલેક્ટ્રોન સંરચના શું? તો કે 15મો સમૂહ છે તો એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. 5 ઇલેક્ટ્રોન હોય તો NH2NP3 આવશે. તો અહીં હિલિયમ 2s2 2p3, નિયોન 3s2 3p3. ચોથો આવર્ત શરૂ થાય. આ બીજો આવર્ત છે, આ ત્રીજો છે. ચોથા આવર્તમાં આર્ગોન 3d10 કક્ષક આવેલી છે. 3d10 4s2 4p3. ક્રિપ્ટોન 4d10 5s2 5p3. ઝેનોન છેલ્લા આવર્તમાં, છઠ્ઠા આવર્તમાં 4f14 5d10 6s2 6p3. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સંરચના સમાન જ રહેશે. સમાન સમૂહ હોય તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સંરચના સમાન હોય. પરંતુ p વિભાગમાં તમે જોજો અંદરની ઇલેક્ટ્રોન સંરચના છે એ જુદી જુદી છે. હવે સમૂહ નંબર 1 માં તમે જોજો નિષ્ક્રિય વાયુ ને પછી NS1, બીજા સમૂહમાં નિષ્ક્રિય વાયુ ને NS2. તો એ બધા ધાતુ તત્વનો સમૂહ હતો. જ્યારે અહીંયા શું થશે p વિભાગમાં, આપણે જ્યારે ડિટેલમાં ભણશું પણ થોડુંક હું તમને કહું છું એડવાન્સમાં, કે અહીં તમે જોશો તો p વિભાગના તત્વો છે એ મિશ્ર પ્રકારના સમૂહ છે. જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ છે એ અધાતુ આવે. નાઇટ્રોજન, ફોસ્ફરસ કેવો છે? અધાતુ છે. આર્સેનિક, એન્ટીમની એ અર્ધ ધાતુમાં આવે, ને બિસ્મથ છે એ ધાતુમાં આવે. તો આમ જોઈએ તો પંચકણકી સમૂહ છે. પ્રથમ અને દ્વિતીય સમૂહ જે હતો આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુ, એમાં બધી ધાતુઓ જ હતી. જ્યારે આમાં બધાય છે ધાતુ છે, અર્ધ ધાતુ છે અને અધાતુ છે. એવી રીતે 14મા સમૂહની અંદર જોવો તો કાર્બન અધાતુ છે, સિલિકોન, જર્મેનિયમ અર્ધ ધાતુ છે, ટીન અને લેડ ધાતુ છે. તો ઉપરથી નીચે તરફ જાય તેમ ધાત્વિક ગુણ વધતો હતો. p વિભાગમાં શું આવશે? ધાત્વિક ગુણ વધે છે. એનું કારણ તો કે અહીં
બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સંરચના p વિભાગમાં સમાન હશે, પરંતુ આંતરિક ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોવાથી ભૌતિક ગુણધર્મોમાં, રાસાયણિક ગુણધર્મોમાં વિવિધતા જોવા મળશે. આજે મેં ચર્ચા કરી એ તમારે p વિભાગના તત્વો ભણશું આપણે, એમાં પણ આવશે અને 12મા ધોરણમાં પણ બાકીના, કારણ કે p વિભાગ છે એનો પાર્ટ પાડવામાં આવ્યો 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં. 11મા ધોરણમાં 11મા ચેપ્ટર ની અંદર બે સમૂહ આવે, 13 અને 14. પછી 15 થી 18 એ 12મા ધોરણમાં આવશે. એટલે આખું આવર્ત કોષ્ટક છે 12 સુધીમાં તમે ભણશો ડિટેલમાં. આ તો અહીં ફક્ત p વિભાગમાં કયા સમૂહ છે, એના તત્વો કયા છે, d વિભાગમાં કયા છે, f વિભાગમાં છે, એની સામાન્ય રૂપરેખા છે. પરંતુ આપણે થોડુંક વધુ એડવાન્સ લઈએ કે દરેક તત્વના પરમાણુ ક્રમાંક, સંજ્ઞા, ઇલેક્ટ્રોન સંરચના પાકી કરી લઈએ એટલે વાંધો આવે નહીં. તો દરેકે છે એ જાતે તૈયાર કરવાની છે. આ મેં મારી રીતે સૂત્ર બનાવ્યું, તમે તમારી રીતે પણ સૂત્ર બનાવી અને યાદ રાખી શકો છો. બાકી તો આમાં સેમ જ આવશે. 7 ને 8 15, 15 ને 18 33, 33 ને 18 51, 51 ને 32 83. બરોબર. હવે સમૂહ નંબર 16. સમૂહ નંબર 16 એને છઠ્ઠો એ કહેવાય, ઓક્સિજન અથવા ચાલ્કોજન કહેવાય. ચાલ્કોજન શા માટે કહેવાય તો એની ચર્ચા કરીએ. એ પહેલા એનું સૂત્ર, ओ सनम सितम तेरे क्योंकि पोलिस हो तुम. ओ सनम, ओ सनम એટલે s, सितम se, ते te, પોલિસ po. ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेल्यूरियम, पोलोनियम. ओ सनम सितम तेरे क्योंकि पोलिस हो तुम. એમાં ક્યુકી નું નહીં થાય, હોતુમ નહીં થાય, પોલિસ, પોલોનિયમ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અથવા સિલેનિયમ, પ્રોનાઉન્સિએશન કાઈ પણ કરી શકો. સેલેનિયમ અથવા સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. પરમાણુ ક્રમાંક 8 16 34 52 84 as it is 8 18 18 32. 16મો સમૂહ છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. 6 માં કઈ રીતે NH2 NP4 4 ને 2 6. આમ નહીં આવે કે NH2 NP6 તો ટોટલ 8 થઈ જાય, તો એ 18મો સમૂહ થશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 2 NS માં અને 4 NP માં. આ રીતે યાદ રાખવાનું બધામાં p વિભાગમાં. હવે અહીં ચાલ્કોજન શા માટે કીધું તો ચાલ્કોજન છે એ ગ્રીક વર્ડ છે. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ આને ચાલ્કોજન તરીકે ઓળખાય છે. 4 તત્વોના સમૂહને ચાલ્કોજન કહેવાય. પોલોનિયમ છે રેડિયો સક્રિય છે. પોલોનિયમ કેવો છે? રેડિયો સક્રિય છે, રેડિયો એક્ટિવ છે. તો અહીં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ એને સામૂહિક રીતે ચાલ્કોજન કહેવાય છે. કારણ કે ચાલ્કોજન હકીકતમાં બ્રોન્ઝ માટે વપરાય છે. કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે, એના માટે વપરાતો શબ્દ છે. એના ઉપરથી આવ્યો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ એને સંયુક્ત રીતે ચાલ્કોજન કહે છે. ચાલ્કોજન નો અર્થ થાય કાંસુ, બ્રોન્ઝ. બરોબર. હવે ઇલેક્ટ્રોન સંરચના as it is helium 2s2 2p4, neon 3s2 3p4, argon 3d10 4s2 4p4, krypton 4d10 5s2 5p4 અને xenon 4f14 5d10 6s2 6p4. દરેક p વિભાગના તત્વોમાં 13 થી 18 માં આપણે જોશું તો દરેકમાં છે પહેલા બીજામાં d કક્ષક આવેલી નથી, ત્રીજા ચોથામાં એટલે કે આવર્ત નંબર 4 અને 5 માં 3d 4d આવેલી છે અને છઠ્ઠા આવર્તમાં 4f અને 5d આવેલી છે. બરોબર. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ રહેશે 6 6 6. તો આ થઈ ચર્ચા સમૂહ નંબર 16 ની. દરેક સમૂહ છે
એ તમે યોગ્ય લર્ન કરી, સ્ટડી કરી અને પછી મૌખિક લખી નાખજો. બરોબર? એટલે અત્યારથી પ્રેક્ટિસ થઈ જાય. હવે પી વિભાગનો સમૂહ નંબર 17, 7મો એ ફ્લોરિન સમૂહ અથવા હેલોજન સમૂહ. હેલોજન નો અર્થ થાય ક્ષાર બનાવતું. આ સમૂહના 17મા સમૂહના તત્વો છે હંમેશા આયોનિક ક્ષાર બનાવશે. અપવાદ હોય સહસંયોજક સંયોજનો બનાવે, પણ મોટા ભાગના સંયોજનો છે કેવા બનાવશે? ક્ષાર બનાવશે, સોલ્ટ. હવે એમાં સૂત્ર નથી રાખ્યું મેં, કારણ કે એ આપણે યુઝ ટુ હોય છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને છેલ્લું એસ્ટેટિન જે રેડિયો સક્રિય છે. એસ્ટેટિન અથવા એસ્ટેટાઇન, પ્રોનાઉન્સિએશન જે કરવી, એટી, એસ્ટેટાઇન. ઇલેક્ટ્રોન સંરચના 17મો સમૂહ છે એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, કારણ કે પી વિભાગમાં 17મો સમૂહ હોય તો 10 બાદ કરીએ છીએ તો સામાન્ય ઇલેક્ટ્રોન હતા NH2 NP5, 2 ને 5 7, 2s2 2p5, neon 3s2 3p5, argon 3d10 4s2 4p5, krypton 4d10 5s2 5p5, xenon 5d10 6s2 6p5. મિસિંગ છે કાંઈ? છઠ્ઠા આવર્તમાં શું આવે? 4f14. ચોથા પાંચમામાં 3d 4d અને છઠ્ઠામાં 5d ઉપરાંત 4f કક્ષા. ઓકે, તો આ રીતે છે એ 17મા સમૂહની ઇલેક્ટ્રોન સંરચના કરી લેવાની છે. અને ત્યારબાદ 18મો સમૂહ, એટલે નિષ્ક્રિય સમૂહ. સમૂહ 18. 8મો એ શૂન્ય સમૂહ, નિષ્ક્રિય વાયુનો સમૂહ, ઉમદા વાયુ, ઘણા બધા નામ છે. 18મો સમૂહ શૂન્ય સમૂહ, નિષ્ક્રિય વાયુનો સમૂહ, ઉમદા વાયુનો સમૂહ. એની ઇલેક્ટ્રોન સંરચના NH2NP6 અપવાદ, હિલિયમ 1s2. એમાં એક અપવાદ આવશે શૂન્ય સમૂહમાં, કારણ કે હિલિયમ છે એ નિષ્ક્રિય છે પણ એની ઇલેક્ટ્રોન સંરચના 1s2 છે અને એ આવર્ત 1 માં છે. અહીંયા આવર્ત 1 2 3 4 5 અને 6. પી વિભાગના તત્વો છે સમૂહ 13 થી 18 માં આવેલા છે અને આવર્ત 2 થી 6 માં. બધાય તમે જોશો આવર્ત 2 થી 6 માં આવેલા છે, પરંતુ 18મા સમૂહનું હિલિયમ અપવાદરૂપ આવર્ત 1 માં છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અથવા ઝીનોન અને રેડોન. સંજ્ઞા He, Ne, Ar, Kr, Xe, Rn. પરમાણુ ક્રમાંક અહીંયા 2. મેં તમને કીધું કે પહેલા સમૂહ અને છેલ્લા સમૂહમાં સિક્વન્સ આવશે 8 8 18 18 32. કારણ કે પહેલો સમૂહ આવર્ત 1 થી શરૂ થાય છે અને છેલ્લો સમૂહ આવર્ત 1 થી શરૂ થાય છે, માટે એમાં સિક્વન્સ 8 8 18 18 32. બાકીના 13 થી 17 માં આપણે શું કર્યું હતું? 8 18 18 અને 32. બરોબર? તો અહીં હિલિયમમાં 8 ઉમેરો. હિલિયમમાં 2 ને 8 10, 10 ને 8 18, 18 ને 18 36, 36 ને 18 54, 54 ને 32 86.
એટલે આ સિક્વન્સમાં ઉમેરતા નેક્સ્ટ તત્વના પરમાણુનો પરમાણુ ક્રમાંક મળી જશે અને પરમાણુ ક્રમાંક મળી ગયા એટલે રાજા. આપણે ઇલેક્ટ્રોન સંરચના તો આવડે જ છે. ઇલેક્ટ્રોન સંરચના નિષ્ક્રિય વાયુ NH2NP6. હવે હિલિયમ છે તો એ તો 1s2 જ આવશે. નિયોન નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ 2s2 2p6. 2 ને 2 4 ને 6 10. આર્ગોન માટે નિષ્ક્રિય વાયુ નજીકનો નિયોન 3s2 3p6. ક્રિપ્ટોન માટે આર્ગોન 3d10 4s2 4p6. ક્રિપ્ટોન 4d10 5s2 5p6. રેડોન માટે નજીકનો નિષ્ક્રિય વાયુ ઝેનોન 4f14 5d10 6s2 6p6. ઝેનોન છે 54 54 ને 10 59 59 ને 10 78 78 ને 2 80 80 ને 6. બધાનો ટોટલ માલ લેવાનો. આનો પરમાણુ ક્રમાંક 2 છે, આનો 10 છે, આનો 18 છે, આનો 36 છે, આનો 54 છે. બધામાં પી વિભાગમાં 13 થી 18 સમૂહની ચર્ચા કરી. એ બધામાં તમે ટોટલ ચેક કરી લેવાનું. અને મેં તમને કીધું આ તમે 5 વાર લખી છે. આ રીતે છે એ સમૂહ પી વિભાગ 13 થી 18 માં આપણે કુલ 31 તત્વોની ચર્ચા કરી. ત્યારે એસ વિભાગમાં 13 તત્વોની ચર્ચા કરી. એટલે હવે સિક્વન્સ ની અંદર છે એ તમને ખ્યાલ આવી જાય. એટલે મેં તમને કીધું કે નાના નાના પ્રશ્નો પૂછાય કે કોઈ પણ હવે પી વિભાગના તત્વોમાંથી કોમ્બિનેશન કરીને કે કયું 15મા સમૂહની જોડ છે, ક્યાં 16મા સમૂહની જોડ છે, તો તમને બાય હાર્ટ હોય તો ડાયરેક્ટ જ રફ કામ કર્યા વિના તરત જ આન્સર આવી જાય. આપણે લેક્ચરના અંતમાં એક ક્વેશ્ચન નાનકડો ઇન્સ્ટન્ટમાં આપશું. બરોબર? હવે પી વિભાગના તત્વો સમૂહ નંબર 13 થી 18 એની ઇલેક્ટ્રોન સંરચના જોઈએ. હવે ડી વિભાગના તત્વો. તો ડી વિભાગના તત્વો કેને કહેવાય? તો કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવેલો હોય તો તેને કેવું કહેવાય? ડી વિભાગના તત્વો. એસ કક્ષકમાં આવેલો હોય તો એસ વિભાગના, પી કક્ષકમાં આવેલો હોય તો પી વિભાગના, અહીં ડી કક્ષકમાં આવેલો છે તો ડી વિભાગમાં. હવે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાય. ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાય. આથી ડી વિભાગના કુલ 10 સમૂહ છે. ક્યાં? સમૂહ નંબર 3 થી 12, 3b થી 8b અને 1b અને સેકન્ડ બી. સંક્રાંતિ તત્વો છે એને કહેવામાં આવે છે, ડી વિભાગના તત્વો છે એને શું કહેવામાં આવે છે? સંક્રાંતિ તત્વો, ટ્રાન્ઝિશન એલિમેન્ટ. સંક્રાંતિ તત્વો શા માટે કીધું? તો કે સંક્રમણ પામે છે. સંક્રમણ કઈ રીતે પામે? તો કે ડી વિભાગ છે, તમે હમણાં જ પીરિયોડિક ટેબલ આપણે દર્શાવીશ ને એટલે તમે જોજો કે એ એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે આવેલા છે. હવે એસ વિભાગ છે અતિ સક્રિય ધાતુ છે, જ્યારે પી વિભાગ છે એ અધાતુનો છે. ધાતુઓ આવેલી છે પરંતુ મોટા ભાગના છે એ અધાતુ છે. 13, 14, 15, 16, 17 એમ જાશો એમ અધાતુ. તો એ સક્રિય ધાતુ અને અધાતુની વચ્ચે આવેલો સમૂહ હોવાથી ડી વિભાગના તત્વો એને સંક્રમણ કરતા હોવાથી ને સંક્રાંતિ તત્વો કહેવાય. કેની કેની વચ્ચે સંક્રમણ કરે છે? એસ અને પી ની વચ્ચે. માટેને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. તેની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના n-1d 1 to 10, n-1d 1 to 10, ns 1 to 2, જ્યાં n બરાબર 4, 5, 6 અને હજી 7 આવે, પણ અત્યારે આપણે 7 ની ચર્ચા નહીં કરી. આવર્ત ચોથા, પાંચમા અને છઠ્ઠામાં. ચોથા આવર્તમાં હમણાં જ આપણે પીરિયોડિક ટેબલ ઝડપથી પાછું જોઈ લેશું. પહેલા આ ચર્ચા કરી લઈએ. આવર્ત 4 માં પ્રથમ સંક્રાંતિ શ્રેણી આવેલી છે, જેમાં આવશે સ્કેન્ડિયમ થી ઝિંક 21 થી 30, જેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d 1 to 10, 4s 1 to 2. કારણ કે ચોથો આવર્ત છે તો બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ 4.
અને આ 4 હોય n બરાબર 4 લઉં તો આ શું થશે 4 ઓછા 1 એટલે 3d થશે તો કે 3d 1 to 10 4s 1 to 2 તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી કઈ છે સ્કેન્ડિયમ થી ઝિંક પછી દ્વિતીય પાંચમા આવર્તમાં છે પાંચમા આવર્તમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણી y એટલે યટ્રિયમ થી કેડમિયમ 39 થી 48 10 તત્વો જેની સામાન્ય ઇલેક્ટ્રોનના ક્રિપ્ટોન 4d 1 to 10 5s 1 to 2 કારણ કે પાંચમો આવર્ત છે તો n બરાબર 5 લઉં તો 4d આવે n બરાબર 4 લઉં તો 3d આવે n બરાબર 5 તો 4d તૃતીય સંક્રાંતિ શ્રેણી જેમાં એક લેન્થેનમ છે અને 57મું અને પછી હોફનિયમ થી મર્ક્યુરી 72 થી 80 આમ કુલ 10 તત્વો જેની સામાન્ય ઇલેક્ટ્રોનના ઝેનોન 4f14 5d 1 to 10 6s 1 to 2 કારણ કે છઠ્ઠા આવર્તમાં છે છઠ્ઠા આવર્તમાં હોવાથી n બરાબર 6 લેવાના તો આ શું આવશે 6 ઓછા 1 એટલે 5d આવશે અને છઠ્ઠા આવર્તમાં એક કક્ષક ભરાયેલી છે 4f14 બરોબર તો ડી વિભાગના તત્વો છે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે અને આવર્ત નંબર 4 5 અને 6 તેમજ 7 માં પણ અત્યારે 7 ની ચર્ચા કરશું નહીં એમાં 3 સંક્રાંતિ શ્રેણી આપણે ચર્ચા કરશું પ્રથમ દ્વિતીય અને તૃતીય જે હમણાં પિરિયોડિક ટેબલમાં પણ જોઈ લઈએ કે જેથી તમે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કઈ રીતે જોવું એ પણ ખ્યાલ આવે હવે આપણે એસ વિભાગના તત્વો જોયા પી વિભાગના તત્વો જોયા 13 થી 18 હવે એસ અને પી ની વચ્ચે ડી વિભાગ આવેલો છે જે આવર્ત નંબર 4 5 6 અને 7 માં આવેલો છે પણ 7 ની ચર્ચા આપણે નહીં કરીએ અત્યારે 4 5 અને 6 માં ચોથા એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણી કીધું હતું પ્રથમ જે સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના 10 તત્વો ચોથા આવર્તમાં આવેલી છે પાંચમા આવર્તમાં યટ્રિયમ થી કેડમિયમ 39 થી 48 એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો થશે તૃતીયમાં જોજો તૃતીયમાં છઠ્ઠા આવર્તમાં એક લેન્થેનમ છે 57 પછી 57 58 થી 71 મિસિંગ છે એ 58 થી 71 એ એફ વિભાગના જે આના પછીના પોઈન્ટમાં આવશે પણ અહીં લેન્થેનમ અને હોફનિયમ થી મર્ક્યુરી 72 થી 80 આ તૃતીય સંક્રાંતિ શ્રેણી એકચ્યુઅલી આ સંક્રાંતિ શ્રેણી તો 12મા ધોરણની અંદર આપણે ભણશું ચેપ્ટર નંબર 8 માં પણ જેટલું એડવાન્સ થાય જેટલું આપણે અત્યારે ગ્રાસ્પ કરીએ એટલું આપણે આગળના પોઈન્ટ સમજવામાં સહેલા બનશે તમે પણ તમારા પિરિયોડિક ટેબલની અંદર આ બધા સ્ટડી કરજો ગોખવાના નથી આપમેળે આવડી જશે યુઝ ટુ થઈ જશે જેમ તમને 1 થી 20 તત્વોના નામ સંજ્ઞા ઇલેક્ટ્રોન સંરચના એવી રીતે હવે 60 65 જેટલા તત્વો નહીં ઇલેક્ટ્રોન સંરચના નામ સંજ્ઞા બધું આવડી જશે જેમાં મેં તમને કીધું કે સ્કેન્ડિયમ થી ઝિંક સુધીનું સ્કેટી વેક્રો મેયા કોની કોઝી એની ઇલેક્ટ્રોન સંરચના આપણે ભણ્યા જ છીએ તો એ ફરી પાછો હું લખતો નથી અને દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને આપી દીધી છે પણ એની પણ અત્યારે આપણે ચર્ચા કરશું નહીં એ થોડુંક ઓવર એડવાન્સ થઈ જશે પછી પેટમાં દુખવા માંડે વધારે પડતું ખવાઈ જાય ને તો પેટમાં દુખે એટલે આપણે માપસર ખાશું પૌષ્ટિક ખાશું થોડુંક એડવાન્સ લેવલનું ખાશું બરોબર એટલે જેટલું હું અહીં કહું છું એટલું આપણે તૈયાર થઈ જવું જોઈએ ખ્યાલ આવી ગયો તો ડી વિભાગના તત્વોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણી આપણે પિરિયોડિક ટેબલમાં જોઈ ત્યારબાદ ડી વિભાગના તત્વોના કેટલાક સામાન્ય ગુણધર્મો તો એ સંક્રાંતિ તત્વો કે આયનો એ રંગીન હોય છે એ ધાતુ તત્વ છે મધ્યમ સક્રિય ધાતુઓ છે બધી સંક્રાંતિ ધાતુ તત્વ કહેવાય એના તત્વો અને કેટલાક આયનો છે રંગીન હોય છે બરોબર જેમ કે કોપર +2 વાદળી ભૂરો રંગ ધરાવે છે કોપર +2 કેવો છે વાદળી
ભૂરો ધરાવે છે. ઇવન કોપર ધાતુ છે, આપણે કોપર કલર કહીએ છીએ, નારંગી ઓરેન્જ ટાઈપનો હોય છે કોપર. Fe+2 એ લીલો રંગ ધરાવે છે. Mn+2 ગુલાબી છે, મેંગેનીઝ, તો આ સંક્રાંતિ છે. અને Fe લોખંડ એ પણ છે, એ રંગ ધરાવે છે. તો સંક્રાંતિ તત્વો અને તેના આયનો રંગીન હોય છે. Fe+2 લીલો રંગ, Mn+2 છે એ ગુલાબી રંગ, કોપર+2 છે એ વાદળી ભૂરો રંગ ધરાવે છે, જેની આપણે ડિટેલ ચર્ચા 12મા ધોરણમાં કરશું. પણ એ આયનો અને તત્વો રંગીન હોય છે. એક કરતા વધુ સંયોજકતા ધરાવે છે, જેને આપણે કહીશું ઓક્સિડેશન આંક. રેડોક્સ ચેપ્ટર લઈશ ને ત્યારે આવશે સંયોજકતા, અને બીજું શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન આંક. અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે એક કરતા વધુ સંયોજકતા ધરાવે છે, જેમ કે કોપર+1 ક્યુપ્રસ, કોપર+2 ક્યુપ્રિક, Fe+2 ફેરસ, Fe+3 ફેરિક, Mn+2, Mn+4, Mn+7. તો સામાન્ય રીતે કોઈ એક તત્વને એક જ સંયોજકતા હોય, પરંતુ સંક્રાંતિ ધાતુ તત્વને એક કરતા વધુ સંયોજકતા દર્શાવે છે. કોબાલ્ટ+2, કોબાલ્ટ+3. હજી તો હું આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ચર્ચા કરું છું, કારણ કે તમે આ બધા જાણો છો. તો એક કરતા વધુ સંયોજકતા. સોડિયમ હોય તો સોડિયમ S વિભાગનું છે, એમાં +1 જ હોય. એ પછી ગમે ત્યાં જાવ, સવાર બપોર સાંજ, સોડિયમની સંયોજકતા કેટલી? તો કે +1. બરોબર. તમે ઇન્ડિયામાં રહ્યો કે દુબઈ જાવ કે અમેરિકા જાવ, લંડન જાવ, સોડિયમ કયો એટલે +1 જ થાય, કારણ કે એક સંયોજકતા થાય. પરંતુ અહીંયા સંક્રાંતિ ધાતુ તત્વોની સંયોજકતા છે એક કરતા વધુ છે. એના આયનો છે એ અનુચુંબકીય છે. હવે અનુચુંબકીય એટલે શું? અનુચુંબકીય એટલે શું? અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, અને એ પણ આપણે થોડુંક એડવાન્સ લેવલે કરી લઈએ. સંક્રાંતિ તત્વના આયનો અનુચુંબકીય છે. અનુચુંબકીય એટલે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ ઓછા ચુંબકીય ક્ષેત્રમાંથી વધુ તીવ્રતા ધરાવતા ચુંબકીય તરફ આકર્ષાય, એને કહેવાય અનુચુંબકીય. તો અનુચુંબકીય હોય તો એની ચાક માત્રા માપવાનું સૂત્ર μ બરાબર all n+2 બોહર મેગ્નેટોન. એનો એકમ શું થશે? ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા માપવાનું સૂત્ર μ બરાબર all n+2 bm બોર મેગ્નેટોન. અને n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. n બરાબર શું? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ઝડપથી આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. અહીં n બરાબર d કક્ષકમાં વધુ સ્પેસિફાઈ કરું તો d કક્ષકમાં ફક્ત d કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. જોજો એક એક્ઝામ્પલ લઈ લઉં. Mn+2. તો જ્યારે ઇલેક્ટ્રોન સંરચના ચેપ્ટર નંબર 2 માં કરાવી હતી ને, ત્યારે આપણે કેટલું ઉપયોગી થાય એનું એક ઉદાહરણ આપું. હવે ચેપ્ટર નંબર 3 ભણીએ છીએ. હજી આગળ આપણે ડી વિભાગના તત્વો 12મા ધોરણમાં ભણશું. તો આ ઇલેક્ટ્રોન સંરચના ક્યાં કામ આવે એનું જોઈએ. Mn+2 પરમાણુ ક્રમાંક એનો 25 છે. તો આર્ગોન 3d5 મેંગેનીઝની ઇલેક્ટ્રોન સંરચના 3d5 Mn+2 એટલે કે બે ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી જાય તો શું આવ્યું? 3d5. 3d5 હોય તો 5d કક્ષક 1 2 3 4 અને 5. મારા n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતરી કરવી હોય તો મને ઇલેક્ટ્રોન ની ગોઠવણીના નિયમો આવડવા જોઈએ. પહેલા તો ઇલેક્ટ્રોન સંરચના આવડવી જોઈએ. એ ઇલેક્ટ્રોન સંરચનામાં 3d5 5 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હશે? તો કે 1 2
3 4 5 પાંચે પાંચ અયુગ્મિત. કોણે કીધું? હુન્ડ નામના વૈજ્ઞાનિકે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ જ યુગ્મીકરણ થાય. તો ઇલેક્ટ્રોન સંરચનામાં D5 તો 5 અયુગ્મિત. હવે n બરાબર કેટલા આવ્યા? 5. તો મેંગેનીઝ માટે હું mu શોધું 5 5 + 2 35 અને વર્ગમૂળ કાઢશો એટલે 5.92 આવશે. કેટલો આવશે? 5.92 બોહર મેગ્નેટોન. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. ટિટેનિયમ +2. और टिटेनियम ની ઇલેક્ટ્રોન સંરચના, ટિટેનિયમ નો પરમાણુ ક્રમાંક 22, આર્ગોન 3d2 4s2 18 ને 2 20 ને 2 22. પણ ટિટેનિયમ +2 એટલે આર્ગોન 3d2. તો ટિટેનિયમ +2 ની ચુંબકીય ચાક માત્રા ગણો. તો કે એની 3d2 હોય તો કેટલા અયુગ્મિત હશે? 2 અયુગ્મિત. 2 અયુગ્મિત હોય ચાક માત્રા ગણો. all under root 2 + 2 √8. √8 એટલે કે 2.83 બોર મેગ્નેટોન અથવા 2√2 ચાલે, જે ઓપ્શન આપ્યો હોય. તો 2.83. તો ટિટેનિયમ +2 આયનની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું થશે? 2.83. કારણ કે એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ 12મા ધોરણમાં ભણાવું છું, પણ આપણે અત્યારે ચર્ચા નીકળી છે એટલે કરું છું. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. કોબાલ્ટ +2. તો કોબાલ્ટ છે એનો પરમાણુ ક્રમાંક 27 છે. ઇલેક્ટ્રોન સંરચના આર્ગોન 3d7 4s2. 3d7 4s2. પણ કોબાલ્ટ +2 હોય તો આર્ગોન 3d7, કારણ કે +2 એટલે 2 ગુમાવ્યા. કેમાંથી ગુમાવશે? 4s માંથી. તો 3d7 થઈ. હવે 3d7 માં અયુગ્મિત કેટલા? 1 2 3 4 ને 5. તો 7 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં છે. તો કઈ રીતે ગોઠવાશે? તો પેલા 1 2 3 4 5 છઠ્ઠો યુગ્મિત, સાતમો યુગ્મિત. તો 7 હોય 7. તેમાં અયુગ્મિત કેટલા હશે? 3. અયુગ્મિત કેટલા હશે? 3. તો mu બરાબર કોબાલ્ટ +2 ની ચુંબકીય ચાક માત્રા કેટલી? 3 3 + 2 √15. √15 એટલે 3.87 બોર મેગ્નેટોન. તો આયનની ઇલેક્ટ્રોન સંરચના સાચી હોય અને એની ગોઠવણી સાચી હોય તો તમે કોઈ પણ આયનની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શોધી શકો. હવે શોર્ટકટ ટ્રીક આપું તમને. જો D1 અથવા D9, D2 D8, D3 D7, D4 D6, D5. આનો લખીએ D5. જો કોઈ પણ આયનની ઇલેક્ટ્રોન રચના D1 કે D9 હોય, D2 કે D8 હોય, D3 કે D7 હોય, D4 કે D6 હોય, D5 હોય, ટોટલ મારજો 10 10 થશે. 10 10 10 10. તો ન્યા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 1 2 3 4 અને 5 જ થશે. તમારે તો પ્રેક્ટિસ કરવાની જ છે. શું 1 2 3 4 5 કે 9 8 7 6 5 હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, એને એટલે અયુગ્મિત એટલે એકલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 1 2 3 4 5.
અને એની ચાક માત્રા બધાયની ગણી લેજો. આની 1.73 બોહર મેગ્નેટોન, આની 2.83 સંલગ્નતા આવે છે. 1 હોય તો 1.73, 2 હોય તો 2.83, 3 હોય તો 3.87, 4 હોય તો 4.90, 5 હોય તો 5.92. બરોબર. જેમ કે D1 માં એક અયુગ્મિત છે, પણ D9 માં એક જ છે. કઈ રીતે? 1 2 3 4 5. પેલા 5 અયુગ્મિત ગોઠવાશે. અહીંયા તો 9 છે. છઠ્ઠો યુગ્મિત, સાતમો યુગ્મિત, આઠમો યુગ્મિત, નવમો યુગ્મિત. 9 થઈ ગયા. અયુગ્મિત કેટલા રહ્યા? અયુગ્મિત કેટલા રહ્યા? બરોબર. તો આ રીતે છે એ તમે ગણતરી કરી શકો. અને આ પોઈન્ટ એકાગ્રતાપૂર્વક સમજી અને તમને ઇન્સ્ટન્ટની અંદર છે એ 2-3 આયન પ્રેક્ટિસ માટે આપું છું. 2 કે 3 એ આયનોની ચુંબકીય ચાક માત્રા જણાવવાની છે મને. અને જે પહેલા વહેલા જણાવશે એ દરેક વિદ્યાર્થીનું નેક્સ્ટ વિડિયોની અંદર છે એ નામ કહેવામાં આવશે. વિથ કોંગ્રેચ્યુલેશન. તો બધાએ પ્રયત્ન કરજો આ પોઈન્ટ વ્યવસ્થિત રીતે સમજી. અને ઇન્સ્ટન્ટમાં હું આપું છું નિકલ +2 પહેલું, બીજું આપું છું Fe+3 અને ત્રીજું આપું છું Mn+4. આ 3 આયનો નિકલ +2, Fe+3 અને Mn+4 ની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય જ ખાલી મને કહેવાનું છે અનુક્રમે. પણ હા, એની અંદર તમે કોમેન્ટ બોક્સમાં ખાલી મૂલ્ય લખી શકો. જ્યારે મને પર્સનલ મેસેજ કરો ત્યારે એનું રફ કામ બતાવવાનું છે મને, કે ડાયરેક્ટ ઉપાડી નથી લીધું ને. બરોબર. બધું તમારી સામે છે. મેં તમને કીધું હું જે ક્વેશ્ચન પૂછું એનો જવાબ સામે જ હોય. આના પહેલાના લેક્ચરમાં મેં પૂછ્યું હતું સીઝિયમની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન માટે NLM નું મૂલ્ય જણાવો. તો સીઝિયમ એટલે 6s1, તો n બરાબર 6, l બરાબર 0, m બરાબર 0 અને s નું મૂલ્ય ±1 આપ. પણ બહુ ઓછાએ જવાબ આપ્યો હતો, કારણ કે સ્ટ્રિક્ટલી મેં નતો પૂછ્યો. મેં તમને કીધું જવાબ સામે છે, પણ બધાએ સોલ્વ કરેલો છે. અમુકે જવાબ મોકલ્યો હતો. અમુક બહુ ખૂબ જ રેગ્યુલર છે. વિડીયો પૂરો થાય તરત જ જવાબ મોકલી દે છે. અને આના પહેલાનામાં સૂચના આપી એટલે ઘણા બધા છે એ થોડાક એક્ટિવ થયા છે, તરત જ જવાબ કે હોમવર્ક કે મોકલી દે છે. પણ મારે એ બધાને એપ્લાય કરે, BA બધા એપ્લાય કરે, બધા જવાબ આપે એવો મારો કન્સેપ્ટ છે. બરોબર. તો આ ડી વિભાગના તત્વોની સામાન્ય ચર્ચા ઉપરાંત થોડી એડવાન્સ લેવલની ચર્ચા પણ કરી છે. આ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે કામ આવશે. આગળ જતા એ આવશે જ. મેં તમને કીધું 12મા ધોરણનો ટોપિક છે અમુક આ ડી વિભાગમાં, પરંતુ એ દરેક મુદ્દાની જે ચર્ચા છે આપણે કરીએ છીએ કે જેથી અત્યારે એ સ્ટોરેજ થઈ શકે, અત્યારે ગ્રાસ્પિંગ થઈ શકે. પછી જેમ જેમ આપણું કન્ટેન્ટ દરેક સબ્જેક્ટનું વધતું જાય એટલું આપણે ના કરી શકીએ. તો ઇનિશિયલ છે 11મા ધોરણનું, તો આ બધું તમે યાદ રાખજો, ગ્રાસ્પિંગ કરજો. બરોબર. હવે છેલ્લો નેક્સ્ટ આપણે એફ વિભાગના તત્વોની ચર્ચા કરીએ. હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના વર્ગીકરણમાં આપણે એસ, પી અને ડી વિભાગ સુધીની ચર્ચા કરી. હવે એફ વિભાગના તત્વો એસપીડી પ્રમાણેમાં હવે એફ વિભાગમાં એફ વિભાગના તત્વો કેને કહેવાય? તો કે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં હોય. એફ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન રહી શકે. આથી એફ વિભાગના તત્વોમાં 14 તત્વો છે એનો સમૂહ આવેલો છે. બરોબર. અહીં હમણાં જ આપણે પિરિયોડિક ટેબલની અંદર આપણે જોશું કે એ એફ વિભાગ છે ને, એફ વિભાગ એ ડી વિભાગના તત્વોની અંદર આવેલો છે.
ડી છે એ સંક્રાંતિ તત્વો કહેવાય. સંક્રાંતિ તત્વોની અંદર આવેલા હોવાથી એને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. તો એફ વિભાગના તત્વો કેના તરીકે ઓળખાય છે? આંતર સંક્રાંતિ શ્રેણી. ડી વિભાગ સંક્રાંતિ શ્રેણી. સંક્રાંતિ શ્રેણીમાં કેટલી જોઈ? પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અત્યારે ચર્ચા નથી કરી. ત્યારબાદ આંતર સંક્રાંતિ શ્રેણીમાં છે એ બે શ્રેણી છે. હવે આંતર સંક્રાંતિ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના n-2f 1 to 14 n-1 d 0 થી 1 ns2 જ્યાં n બરાબર છઠ્ઠો અને સાતમો. જ્યાં n એટલે શું દર્શાવે છે? મુખ્ય ક્વોન્ટામાંક અથવા આવર્ત. તો આવર્ત નંબર 6 અને 7 માં આંતર સંક્રાંતિ શ્રેણી આવેલી છે. હમણાં જ આપણે પિરિયોડિક ટેબલમાં જોશું, તમે પણ જોજો. છઠ્ઠા આવર્ત અને સાતમા આવર્તમાં. છઠ્ઠા આવર્તમાં લેન્થેનાઇડ શ્રેણી. કયું? લેન્થેનાઇડ શ્રેણી. જેમાં આવશે સીરિયમ, Ce એટલે સીરિયમ 58 થી લ્યુટેશિયમ 71. એ છઠ્ઠા આવર્તમાં આવેલો હોવાથી n બરાબર 6 લો તો આ 5 આવે, આ 4 આવે, એટલે 6 5 4 4f 1 to 14 5d 0 થી 1 6s2. દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણી છે એ એક્ટિનાઇડ શ્રેણી છે. સાતમા આવર્તમાં એક્ટિનાઇડ જે આવશે થોરિયમ પરમાણુ ક્રમાંક Z એટલે પરમાણુ ક્રમાંક 90 થી લોરેન્સિયમ 103. 14 તત્વો હશે. 14 તત્વો. હવે સાતમામાં આવેલી છે એટલે કે n બરાબર શું લઉં? 7 લઉં તો d 6 આવે, f 5 આવે. તો આ સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના પણ આગળ આવશે જ, પણ મેં તમને કીધું કે થોડું આપણે એડવાન્સ લેવલનું કરીએ કે જે અત્યારે આ કરાવું તો વાંધો ના આવે કે આ શું છે, પણ જ્યારે બીજી વાર તમે 12મા ધોરણમાં ભણશો ત્યારે વધુ મજા આવશે. હા, આ બધું તમે 11th માં કરી ગયા છે. ઇલેક્ટ્રોન સંરચના આવશે, જ્યાં જ્યાં ઇનઓર્ગેનિક આવશે, અકાર્બનિક રસાયણ આવશે, ત્યાં તત્વ એની ઇલેક્ટ્રોન સંરચના બીજો અને ત્રીજો પાર્ટ તમને ડગલે ને પગલે ઉપયોગી થશે. આ પણ આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, કેટલાક અણુચુંબકીય છે, અને આંતર સંક્રાંતિના મોટાભાગના તત્વો રેડિયો સક્રિય તત્વો છે. કારણ કે સાતમો આવર્તના તત્વો જે છે એટલે કે પી વિભાગમાં ઉપરથી નીચે જાય તો સાતમામાં છે એ બધા રેડિયો સક્રિય જ આવતા હતા, છઠ્ઠા અને સાતમામાં. બરોબર? તો એ રેડિયો એક્ટિવિટીનો ગુણ ધરાવે. જેમ કે એની અંદર આવશે યુરેનિયમ છે, પ્લુટોનિયમ છે, પ્રોટેક્ટિનિયમ છે, એ બધા રેડિયો સક્રિય છે. હવે લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી એની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના MCQ માટે તૈયાર કરજો, ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ માટે. અને હવે આ શ્રેણી આપણે પિરિયોડિક ટેબલમાં પણ બતાવી દઉં કે જેથી તમે જ્યારે સ્ટડી કરો તમારા પિરિયોડિક ટેબલમાં તો તમને વધુ ખ્યાલ આવે. હવે આંતર સંક્રાંતિ શ્રેણી એક વિભાગના તત્વો મેં તમને કીધું કે છઠ્ઠા અને સાતમા આવર્તમાં, છઠ્ઠો અને સાતમા, છઠ્ઠામાં લેન્થેનમ પછી મિસિંગ છે અને સાતમામાં એક્ટિનિયમ પછી મિસિંગ છે. તો લેન્થેનમ પછી 58 થી 71 એની નીચે આપેલા છે, સીરિયમ થી લ્યુટેશિયમ. તો અહીં જો લેન્થેનમ છે ને, લેન્થેનમ તત્વ એ સંક્રાંતિ તત્વ છે, ડી વિભાગનું છે, પરંતુ ત્યાંથી શરૂ થતો હોવાથી આ શ્રેણી સીરિયમ થી લ્યુટેશિયમ છઠ્ઠા આવર્તની એને લેન્થેનાઇડ શ્રેણી નામ આપ્યું, કારણ કે લેન્થેનાઇડ થી શરૂ થાય છે, લેન્થેનમ થી. પણ લેન્થેનમ પોતે સંક્રાંતિ તત્વ છે, ડી વિભાગનું છે, બરાબર ધ્યાન રાખજો. એવી રીતે સાતમા આવર્તમાં એક્ટિનિયમ 89 પછી સીધું 104 104 લઈ લીધું છે, 90 થી 103 90 થી 103. થોરિયમ થી લોરેન્સિયમ એને એક્ટિનાઇડ શ્રેણી કીધું, કારણ કે એનું પ્રથમ તત્વ એક્ટિનિયમ છે. બરોબર? તો એક્ટિનિયમ હું તમને કહીશ એ ચતુર્થ સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે, પણ ચતુર્થ સંક્રાંતિ શ્રેણીની ચર્ચા જ નથી કરવાની અહીં. લેન્થેનમ
તૃતીય સંક્રાંતિ શ્રેણીનું પ્રથમ તત્વ, અને ચતુર્થમાં આવશે એક્ટિનિયમ. એ પણ સંક્રાંતિ તત્વ છે, પરંતુ એ પછી એક્ટિનિયમ પછી આંતર સંક્રાંતિ શ્રેણી ચાલુ થાય છે, માટેનું નામ આપ્યું એક્ટિનાઇડ શ્રેણી. એક્ટિનિયમ ઉપરથી એક્ટિનાઇડ. પણ એક્ટિનાઇડ શ્રેણીમાં ક્યાં આવશે? થોરિયમ 90 થી લોરેન્સ. બરાબર? તો આ જે નીચેનો જે છે છઠ્ઠા અને સાતમા આવર્તના તત્વો, કે અહીંયાથી ઝૂમ કરીને લીધા છે, ક્લિક કર્યું, ઝૂમ થયું, એ ક્યાં થશે? આંતર સંક્રાંતિ શ્રેણી, લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ. બરોબર? તો આ રીતે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ એસપીડીએ પ્રમાણે અથવા તો ઇલેક્ટ્રોન સંરચનાના આધારે પૂરું થયું. હવે તત્વોના વર્ગીકરણ, એનો ઇતિહાસ, આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા, ડિટેલમાં રૂપરેખા, એ બધી ચર્ચા અહીંયા પૂરી થાય. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણશું આવર્તનીય ગુણધર્મ. આવર્તમાં કઈ રીતે ગુણધર્મ જોવા મળે, સમૂહમાં કઈ રીતે જોવા મળે છે, એના કેટલાક ભૌતિક ગુણધર્મો, પરમાણુ ત્રિજ્યા, આયન ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી. હવે પછીનો પોઈન્ટ પણ ખૂબ જ ફંડામેન્ટલી મોસ્ટ આઈએમપી છે. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ. ફરી પાછા બધાને શ્રાવણ મહિનાના મહાદેવ હર.